आशा की किरण। માટે પરમાત્માના ચરિત્રની બહુ મોટી મહત્તા છે, બહુ મોટી મહત્તા છે. ભગવાનના ચરિત્રની એટલી મોટી મહત્તા છે. શ્રીમદ ભાગવતમાં બહુ અદ્ભુત પ્રશ્ન શૌનકજીએ સૂત પુરાણીને પૂછ્યું છે. એક વાત મને સમજાવવામાં નથી આવતી. આત્મ રામશ્ચ મુનિયો નિર્ગ્રંથો પ્યુક્રમે કુર્વંતી હેતુ કેમ ભક્તિ ઇત્થમ ભૂત ગુણો હરિ. મારા ભેજામાં વાત નથી બેસતી કે આત્માની અંદર રમણ કરનારા સુખદેવજી મહારાજે 18,000 શ્લોકથી સબર શ્રીમદ ભાગવત એનું પઠન પાઠન કેમ કર્યું? મારા ભેજામાં વાત નથી બેસતી. આત્માની અંદર રમણ કરનારી વ્યક્તિ હતા. અને એ વખતે અદ્ભુત ઉત્તર સૂત પુરાણી આપ્યો છે. શૌનક સાંભળો, આત્માની અંદર તો જરૂર સુખ રહેલું છે, પણ આત્માની અંદર સુખ જેટલું રહેલું એના કરતા પરમાત્માના ચરિત્રની અંદર અબજો ગણો અધિક સુખ રહેલું, અબજો ગણો અધિક સુખ રહેલું છે. આત્મા રામશ્ચ મુનિઓ ભલે આત્માની અંદર રમણ કરનારા મુનિ હોય, પણ એના કરતા પરમાત્માના ચરિત્રમાં વ્યક્તિ જ્યારે ડૂબે છે ને, ભૂલતાની દુનિયાની પ્રત્યેક વસ્તુ, પ્રત્યેક પદાર્થ એવું તમે એમાં ડૂબો એટલે તમને મારી નાખે. પછી તળાવ હોય તોય ભલે, સાગર હોય તોય ભલે, કૂવો હોય તોય ભલે, અરે એ પવિત્ર ગણાતી ગંગા વગેરે નદી હોય તો ભલે, તમે અંદર ડૂબો એટલે મરી જાઓ. પણ પરમાત્માના ચરિત્ર એવા છે, એમાં તમે ડૂબો ન એ તમને તારી દે, તમને તારી દે, તમને તારી દે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.